આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો લીંબડી એટલે છોટા કાશી, જ્યાં છોટા કાશીની અંદર આવેલું છે એવું દિવ્ય અને અલૌકિક એવું અમારું જોગણીમાનું મંદિર જે આવેલું છે ઉમિયા પાર્ક સોસાયટીની સામે, જે ચામુંડા પાર્ક સોસાયટી છે અને જયસિંહ પોતાનું ગાર્ડન છે એની બાજુમાં આ મંદિર આવેલું છે। તો આજના પવિત્ર દિવસે આજે હું તમને દર્શન કરાવીશ એવા જોગણીમાના જે દિવ્ય અને અલૌકિક મંદિર છે। તો આજે આપણે દર્શન કરીશું જોગણીમાના, અને સાથે સાથે આ જોગણીમાના મંદિરમાં દિવ્ય અને અલૌકિક નવરંગી માંડવો પણ છે। તો સાથે સાથે આ માંડવાના પણ દર્શન કરીશું। તો આપણે આજે નિહાળીશું જોગણીમાના દિવ્ય અને અલૌકિક દર્શન, સાથે સાથે માંડવો પણ નિહાળીશું। આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ, અને આજે તમને હું નિહાળી રહ્યો છું એવો દિવ્ય અને અલૌકિક અમારા જે વિસ્તારમાં આવેલું છે જોગણીમાનું મંદિર। તો આજે તમને જોગણીમાના દર્શન પણ કરાવીશ, સાથે સાથે આ જોગણીમાના પરચાની પણ વાત કરીશું। સાથે આ મંદિરની અંદર આજે સરસ મજાનો નવરંગી માતાજીનો માંડવો પણ છે। તો આજે આપણે આ માંડવાના પણ દર્શન કરીશું, સાથે સાથે રાતે ડાકલાનો પણ પ્રોગ્રામ છે તો ડાકલા પણ નિહાળીશું। તો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ, તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે દર્શન કરીશું જોગણીમાના, સાથે સાથે આ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજે હું તમને દર્શન કરાવું છું દિવ્ય અને અલૌકિક મંદિર છે એવું જોગણીમાનું। તો સાથે સાથે આ તમને મંદિરના દર્શન કરાવીશ, સાથે સાથે નવરંગી માંડવો છે। તો આપણે આ જોગણીમાના દર્શન કરીશું। તો આજે દર્શન કરીએ જોગણીમાનું। આપ જોઈ રહ્યા છો સરસ મજાનો નવરંગી માંડવો નાખેલો છે, તો સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે, આપ જોઈ રહ્યા છો। તો આપણે આજે આ જોગણીમાના દર્શન કરીશું। તો આપ જોઈ રહ્યા છો આ જોગણીમાની દિવ્ય અને અલૌકિક મૂર્તિ છે। આ માના દર્શન કરવાથી આપણા સૌ દુઃખો નાશ પામશે, તેમજ આપણું જીવન પણ આનંદમય થશે, અને મા જોગણી સૌની મનોકામના પૂરી કરશે, અને સૌના જીવનમાં જોગણીમાં આનંદ અને સુખમય બનાવે એ જોગણીમાને પ્રાર્થના કરી। સાથે સાથે લીંબડી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ભારતમાં જોગણીમાં સુખ શાંતિ સંમતિ આપે અને સૌના જીવનમાં આનંદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરવી। તો સૌ પ્રથમ તો પહેલા આપણે ભુવાજીને મળીશું। જય માતાજી સાહેબ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આ જોગણીમાનું મંદિર છે તો કેટલા સમયથી છે સાહેબ? 4 થી 5 વર્ષ થયા। સરસ। અને આ જોગણીમાના મંદિર બન્યા પછી આ વિસ્તારમાં આમ કેવું વાતાવરણ છે? એકદમ વાતાવરણ સારું, સરસ। અને સાથે સાથે જે પણ આ છે જે ભક્તગણો આવે છે સૌ અત્યારે સમયમાં દુખિયા જ આવે છે, અને માં કેવા સૌના કામ કરે છે? માં સૌના કામ કરે છે। અહીંયા કોઈ બિન સ્વાર્થ વગરનું કામ છે। અહીંયા આગળ કોઈનો રૂપિયો લેવાતો નથી। અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ જે ભુવાજીએ વાત કરી કે જે પણ અહીંયા દુખિયા આવે છે તો આ માં જોગણીમાં સૌના દુઃખ દૂર કરે છે। સાથે સાથે આ 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી। ઘણી જગ્યાએ આપણે જોયું છે ત્યાં જ્યાં લોકો પૈસા લઈને કામ કરે છે, પણ જે આ ભુવાજીએ વાત કરી કે આ જોગણીમાંએ નિસ્વાર્થ ભાવે સૌના કામ કરવામાં આવે છે। તો આપણે પણ આ મા જોગણીમાના દર્શન કરવા અચૂક ને અચૂક આવશું। સાથે સાથે નગરપાલિકાના પૂર્વ સભ્ય છે તો તેમની જોડે પણ વાત કરીશું। જય માતાજી સાહેબ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આ વિસ્તારમાં તમે રહો છો, તો આ જોગણીમાનું મંદિર થયા પછી આ વિસ્તારનું વાતાવરણ તેમજ આ લોકોનો કેવો અભિપ્રાય છે સાહેબ? સૌ પ્રથમ આ જોગણીમાના ભક્તો દ્વારા અહીંયા એક નાની દેરી કરવામાં આવી હતી। દેરી થયા પછી લોકોની આસ્થામાં વધારો થતાં, લોકોના કામ થતાં લોકોનામાં એવો ભાવના જાગી કે અમારે મોટું મંદિર બનાવવું। એક જ વર્ષમાં આપ જોઈ રહ્યા છો એવું મોટું તમને બતાવશે। હમણાં જોગણીમાનું મોટું ભવ્ય મંદિર બનાવ્યું। મંદિર બનતા વધારે લોકો આવતા જતા ગયા, લોકોના કામ થતા ગયા, લોકો પોતાના મનથી બાધાઓ રાખે અને એમની જાતે બાધાઓ પૂરી કરે, એવા ઘણા અસંખ્ય દાખલાઓ છે। આજે અમારે અહીંયા માતાજીનો માંડવો છે, આપણે આ પબ્લિક છે બધા લોકો તમને દેખાડશે। અને એ ભાઈના ઘેર કેટલા વર્ષોથી ડૉક્ટરે પણ ના પાડી દીધેલી કે આ બેનને હવે કોઈ સંતાન થશે નહીં, તો આ ડૉક્ટરે રિપોર્ટ છે, એ ડૉક્ટરે રિપોર્ટને ઉપરવટ આ મા જોગણીમાના આશીર્વાદથી એ બેનને બાળકનો જન્મ થયો, અને એકદમ નોર્મલ ડિલિવરી। અત્યારે જુઓ તો 190% સિઝેરિયન સિવાય બીજા કોઈ ડિલિવરી થતી નથી।
પણ આ બેનને એકદમ નોર્મલ ડિલિવરી અને સંપૂર્ણ તંદુરસ્ત બાળક અત્યારે ખિલખિલાટ આ માતાજીના આશીર્વાદથી રમી રહ્યું છે. આ રીતે માતાજીની બાધાઓ રાખીને આ 11મું સંતાન છે, જે 11 પુત્રો જન્મા છે. આ અમે માતાજીની સેવા પૂજા કરવી છે, એનો અમને આનંદ છે કે લોકોના કામ થાય છે ને લોકોમાં માતાજી પ્રત્યે વિશ્વાસ વધતો જાય છે. લોકો ખૂબ આવે છે, ખૂબ આસ્થા ધરાવે છે. નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આપ અહીંયા આવ્યા છો તો જોગણીમાં વિશે કંઈક માતાજી વિશે બે શબ્દ. બોલો શ્રી જોગણી અહીં તમે પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકો છો કે આ માતાજીની જે શ્રદ્ધા અને જે આસ્થા છે એ આસ્થાના આધારે અને સૌ પોતપોતાના મનથી માતાજીને પ્રાર્થના કરે અને જે એને પ્રાર્થના ફળે છે એ આ જીવંત દાખલો છે. અને આજે જ્યારે અમે વર્ષમાં 5 પ્રસંગ 7 પ્રસંગ જોગણીમાં જ્યારે અમે ઉજવીએ છીએ ત્યારે ભવ્યથી અતિ ભવ્ય આપ નજરે જોઈ શકો એવા સરસ મજાના પ્રોગ્રામ થાય છે. ડાક ડમરું અને બધું ખૂબ સારું. રાત્રે બધા પધારો. આ જે યુટ્યુબ ચેનલ ઉપર જે સાંભળો સૌ રાત્રે પધારજો અને અમારા આ કાર્યક્રમમાં ખૂબ શોભામાં અભિવૃદ્ધિ કરજો. બોલો શ્રી જોગણી. આજે રાત્રે ડાક ડમરૂનો પણ કાર્યક્રમ રાખેલ છે. અમારે આ જોગણીમાનું મંદિર લીંબડી ખાતે શિવવાસી સોસાયટીમાં ચરમાળાના મંદિર સામે આવેલું છે. આ મંદિરના દર્શનનો લાભ લેવા લોકોને નિમંત્રણ છે. તમતારે ખૂબ આસ્થાથી પધારો. માં તમારા તમામ કોડ પૂરા કરશે એવો અમને વિશ્વાસ છે. તમને હવે આ યુટ્યુબ ચેનલવાળા માં જોગણીના દર્શન કરાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. સાથે સાથે એક બીજી પણ વાત કરી દઉં કે 22મી જાન્યુઆરી એટલે વિશ્વના હિન્દુને માટે ગર્વનો દિવસ. એટલે 22મી જાન્યુઆરી, તો 22મી જાન્યુઆરી એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે શ્રી રામ ભગવાનનો થવાનો છે. તો એ દિવસે અયોધ્યામાં તો મનાવવાનો છે, પણ આપણા લીમડીને પણ એક બીજું અયોધ્યા બનાવવાનું છે. તો એના માટે આપણે આપણા ઘરને સજાવશું, દીવડા કરાવશું, સાથે સાથે રંગોળી પણ પુરાવશું. અને આપણા ઘરની અંદર જેમ દિવાળી અને બેસતું વર્ષ બીજું આ 22મી જાન્યુઆરી આપણે ઉજવવાનું છે. તો ભૂલતા નહીં. તો 22મી જાન્યુઆરી એટલે નવું વર્ષ અને રામલાલાનો પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. તો આ દિવસ ભૂલાય નહીં. તો સાથે સાથે શ્રીરામ ભગવાનની જય જયકાર કરીશું, સાથે સાથે જોગણીમાની પણ જય કરીશું. સાથે તમને હું જોગણીમાના દર્શન પણ કરાવીશ. એ તારીખે જે ભગવાન રામચંદ્રજી ભગવાનને પ્રતિષ્ઠા છે એ દિવસે અમે અહીંયા જોગણીમાના મંદિરે પણ આખો દિવસ ધાર્મિક પ્રસંગ કરવાના છે, દીવડા પ્રગટાવવાના છે અને ધૂન પણ બોલાવવાના છે. અને આખા ભારત દેશમાં જય જયકાર થઈ જાય એ ટાઈપનો આખો ઉત્સવ ઉજવવાનો છે, શ્રી રામ જન્મ ઉત્સવ. તો સાથે સાથે આપણે શ્રીરામ ભગવાનની જય જયકાર પણ કરીશું, સાથે સાથે જોગણીમાની પણ જય જયકાર. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જોગણીમાની, જોગણીમાની. તો મારી ચેનલનું નામ છે ઓએમજી પ્રાઇમ. તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.